આગળ વાત કરીએ તો દાહોદની ઝાલોદ રોડ કુમાર શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હેતલ ડાંગીએ વહીવટીતંત્ર સામે ન્યાયની માંગ કરી છે। તેઓનો આક્ષેપ છે કે 1 વર્ષની સિકલ સેલ એનિમિયા પીડિત દીકરીની સંભાળ વચ્ચે તેમને વારંવાર બીએલઓની કામગીરી માટે દબાણપૂર્વક ફરજ સોંપવામાં આવી છે, જ્યારે તેઓ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં અસમર્થ હોવાની લેખિત જાણ પણ કરી ચૂક્યા છે। છતાં અધિકારીઓ દ્વારા હેરાન પરેશાન કરવાના આક્ષેપો સાથે અપમાનજનક શબ્દોને નોકરીમાંથી દૂર કરવાની ધમકીઓ મળ્યાનો પણ આરોપ તેમણે કર્યો છે। હેતલ ડાંગીએ સરકારે અને ઉચ્ચ અધિકારીઓએ આ મામલે દખલ કરી ન્યાય આપવા માંગ કરી છે। અધિકારીઓ દ્વારા હેરાન પરેશાન કરવાના આક્ષેપો સાથે અપમાનજનક શબ્દો અને નોકરીમાંથી દૂર કરવાની ધમકીઓ મળ્યાનો પણ આરોપ તેમણે કર્યો છે। હેતલ ડાંગીએ સરકારે અને ઉચ્ચ અધિકારીઓએ આ મામલે દખલ કરી ન્યાય આપવા માંગ કરી છે। હું ઝાલોદ રોડ કુમાર શાળામાં ધોરણ 1 થી 5 માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મને તારીખ 18/9/2025 રોજ બીએલઓની કામગીરી માટે ફોન આવેલો અને એમાં મને કહેવામાં આવ્યું કે બેન તમારું બીએલઓ તરીકે નામ આવેલ છે, એટલે તમે મામલતદાર કચેરી આવી જાઓ, ત્યાં મીટિંગ રાખેલ છે। એટલે મેં તરત જ ત્યાં મામલતદાર કચેરી પહોંચીને તરત જ કીધું કે મારે 1 વર્ષની નાની દીકરી છે અને એ વારંવાર બીમાર રહે છે, મારે ઘરમાં સાસુ સસરા હયાત નથી, મૃત્યુ પામેલ છે, એટલે ઘરની સમગ્ર જવાબદારી મારા માથે છે અને આવી પરિસ્થિતિની અંદર હું બીએલઓની કામગીરી કઈ રીતે કરું। એટલે મેં ત્યાં જઈને રજૂઆત કરી અને એક એપ્લિકેશન આપી લેખિતની અંદર કે આ બાબતે કોઈ ઘટતું કરી આપવા માટે વિનંતી। ત્યાર પછી સતત 3-4 દિવસ સુધી, અઠવાડિયા સુધી અમારે એ કામગીરી કરવા માટે ત્યાં મામલતદાર કચેરીએ હાજર રહેવાનું હતું। તો ત્યાં કામગીરી કરવા માટે ગયા તો સતત મેં લગભગ 10 થી 15 દિવસ સુધી મેં એ કચેરીના ધક્કા ખાધા છે મારી દીકરીને લઈને કે મને આ કામગીરીમાંથી મુક્તિ આપો તો સારું રહેશે, કારણ કે મારી પરિસ્થિતિ નથી હું આ કામગીરી કરી શકું। તો ત્યાંથી મને એવું કહેવામાં આવ્યું કે અત્યારે તમે 1 મહિનો કામગીરી કરી લો બેન, ત્યાર પછી તમને તમારી ઓર્ડર કદાચ રદ થશે તો કરી દઈશું। એવું કહીને અમને 1 મહિનો કામગીરી કરો એવું કરીને અમને આ કામગીરી સોંપી દેવામાં આવી। મને બીએલઓ નો હજી લેખિતની અંદર કોઈ ઓર્ડર મળેલ નથી, ખાલી પીડીએફમાં નામ હતું અને મને આ કામગીરી સોંપી દેવામાં આવેલ છે। ત્યારબાદ 1 મહિના પછી ફરીથી આ એસઆરઆઈની કામગીરી ચાલુ થઈ તો ફરીથી મારા સુપરવાઇઝર સાહેબનો ફોન આવ્યો કે બેન તમારું નામ છે બીએલઓ તરીકે, એટલે તમે આ કામગીરી કરવા માટે આવી જાઓ, આપણે અહીંયાથી બધી વસ્તુઓ લેવાની છે, એટલે તમે ફટાફટ અહીંયા પહોંચી જાઓ મામલતદાર કચેરીએ। ત્યારે પણ મેં એમને રજૂઆત કરી કે સર મારાથી આ કામગીરી થાય એમ જ નથી, તો તમે આની માટે ઘટતું કરો, મેં તમને એપ્લિકેશન પણ આપેલી છે। વારંવાર એ ઓફિસના ધક્કા ખાવા છતાં પણ મને કોઈ એવો મને સંતોષ થાય એવો કોઈ જવાબ જ આપવામાં આવેલ નથી કે મારો ઓર્ડર પણ હાલ સુધી પણ કોઈ રદ થયેલ નથી। અને તારીખ 3 તારીખના રોજ અમારે વેકેશનના ટાઈમની અંદર એસઆરઆઈની કામગીરી માટે તાલીમ ગોઠવવામાં આવેલી હતી, તો મારી બેબી બીમાર હતી એના કારણે હું ત્યાં જઈ શકી નહીં, તો મને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને એનો ખુલાસો આપવા માટે મને 4 વાગે ત્યાં મામલતદાર કચેરી બોલાવવામાં આવ્યા। ત્યારે તે દિવસે 6 તારીખના રોજ હું 6/11/2025 રોજ
સાંજે 4 વાગે હું મામલતદાર કચેરીએ ગઈ તો ત્યાં મામલતદાર સાહેબ સામે રૂબરૂ મારી વાતચીત થઈ અને મામલતદાર સાહેબને મેં મારી બધી પરિસ્થિતિ કીધી કે મારી દીકરી નાની છે, વારંવાર બીમાર રહે છે, એને બીમારી છે અને મારા ઘરમાં કોઈ અત્યારે હયાત છે નહીં કે જે મારી દીકરીને સાચવી શકે. તો તમે મારી પરિસ્થિતિ સમજી અને સાહેબ મારો ઓર્ડર રદ કરી દો તો સારું રહેશે. પરંતુ એમને એવું કીધું કે તમે ડાયરેક્ટ એસડીએમ સાહેબને મળી લો, એ તમને જે રીતે સૂચન કરે એ પ્રમાણે તમે આગળ વધજો. તો ત્યાંથી હું પછી તરત જ પ્રાંત અધિકારી સાહેબ જોડે ગઈ. તો એમને પણ આ રીતની પરિસ્થિતિ કીધી. તો એમને મને એવું કીધું કે બેન, તમે આ પરિસ્થિતિ હોય તો હું તમને સહાયક આપું, 2 ના 4 સહાયક આપું, એ સહાયકો કામ કરી દેશે, તમે સહી કરી દેજો, બરાબર. બાકી અત્યારે કશું થાય એમ નથી. અઠવાડિયા પહેલા આવ્યા હોત તો હું કાંઈ કશું કરી શકત. બાકી અત્યારે મારા હાથમાં કશું નથી. ગાંધીનગરથી ઓટીપી લેવો પડે છે, કલેક્ટરની પરમિશન લેવી પડે છે, આવી બધી બાબતો એમને મને કીધી. તો મેં એમને એવું કીધું કે સર, હું સતત 2 મહિનાથી તમારી કચેરીના ધક્કા ખાઈ રહી છું. હું અત્યારે આવી છું એવું નથી કે અઠવાડિયા પહેલા મારી રજૂઆત નથી આવી એવું નહીં સર. 2 મહિના પહેલા મારી રજૂઆત આવી ગયેલી છે, પરંતુ મારી રજૂઆતને કોઈએ ધ્યાને લીધેલ નથી. તો પણ એમને મને એવું કીધું કે કામગીરી તો તમારે કરવી પડશે.